હાલો ગાય, તો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. તો બપોર પછી આપણે ફ્રી ટાઈમ હતો અને આપણે નીકળી ગયા હતા રખડવા, હું ને મારો ભાઈ સીધા. ને જાતા જાતા ઓમ નિશાળ હામી જડી હતી અને પછી ત્યાંથી જોઈને ઘડીક વાર નીકળી ગયા. તો રસ્તામાં બાકાજી બોલાવી જાય છે. અમારી ગાડી લટર પટર આવી જાય છે. રસ્તામાં ભૂખ લાગી, બિસ્કિટ ખાઈ લીધા. સીધલા પાસે બિસ્કિટ હતા. તમે ત્યાંથી નીકળી ગયા અને આમ જોઈ લ્યો તમે નજારો તો જો બપોર પછીનો કેવો મસ્તનો ડુંગર દેખાય છે. અને ત્યાંથી પછી આવી રીતે આ કારખાના આવ્યા વચમાં. તો જોયું તો સુરત દાદા પણ હાથમાં માંડ્યા હતા અને એક નંબર લોકેશન આવતું હતું મસ્તનું. પછી ત્યાંથી સીધા અમે ગયા. ત્યાંથી હનુમાન બાપાનું મંદિર આવ્યું હણકવું. પછી ત્યાંથી સીધા નીકળી ગયા હતા અને તમે જોઈ ગયો અમારા બે બાકાજી બોલે ગાડી જાય છે હવે 50-60 નાના ત્યાંથી આવી ગયા અમે ડાયરેક્ટ વડાલ. તો તમે જોઈ શકો છો કે આ વડાલનો હાઈવે છે. પછી અહીંથી અમે ડાયરેક્ટ આવી ગયા હતા સમોસા ખાવા. તો આવી ગયા છીએ આપણે કનૈયા પાણીપુરીમાં ને ઓર્ડર આપી દીધી. ઓર્ડર દો એટલી વાર વિડીયો બને તો આ વાળું જોઈ એકમાં ટીકી એને હાવ અલગ રહી ગયો. તો ચટણી સાવ અલગ રાખવી ઉપર સેવ નાખીને બનાવ. એટલે ડીશ અલગ રાખો, ચટણી અલગ રાખો. આવ્યા હાથમાં આપણી ડીશ રેડી થઈને આવી ગઈ હતી અને આપણે બાકાજી બોલાવી દેવી છે હવે સમોસાની. તો હું તો ખાવા માંડ્યો તો સમોસા અને સીધા થઈ પછી ખાવા માંડ્યો સમોસા. આપણે સમોસા ખાઈ લીધા હતા અને આરતી આટો પાણીપુરી પાર્સલ બનાવતા હતા. અને મેં કીધું ત્યાં હું ફાંકી બનાવી લઉં. માવા વિના તો ન જ હાલે. આપણું પાર્સલ રેડી તૈયાર થઈ ગયું હતું. આ ભાઈએ પાર્સલ રેડી કરીને આપણે તૈયાર કરીને દઈ દીધું હતું. અને હવે આપણે ઘર બાજુ નીકળવાનું હોય. તો આ બાકાજી માવો ખાઈ લીધો અને હવે આપણે ઘર બાજુ જવાનું છે. તો આપણે ગાડીને મારી સ્લેબ AK-47 ઉડે તો જ. હા, મેં ત્યાંથી યુટર્ન માર્યો અને પછી અંબે ભાઈઓ નીકળી ગયા પાછા ઘરે. અને 7 વાગી ગયા હતા. હવે જાય છે ઘરે. તો બાય વડાલ, આવજો. હવે અમે જઈએ છીએ ઘરે અને આવી ગયો છે હાઈવેથી યુટર્ન મારી લીધો છે. આપણે બાકાજી બોલાવી દીધી છે. લટર પટર આપણું હોન્ડા જાય છે. એ નજારો તમે જો હાઈવે ઉપરનો, કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી હો પૂરા. હાઈવે ઉપર હવે અમે 2 મિનિટ ઊભા હતા. સામે હતું કાથરોટાનું અમારું પાટિયું.
એ બાકાજી બોલાવી યુટર્ન મારીને આવી ગયા હતા કાતરોડાના વાટીએ. તો આ છે અમારા ગામ તરફ જવાનો રસ્તો. પુષ્ટિ સંસ્કાર ધામ ગેટ આવી ગયો છે અને ત્યાંથી સીધા હવે નીકળી ગયા છીએ અમે. તમે જોઈ શકો છો કે આ છે આશાપુરામાનું મંદિર. અમારી ઘર તરફ જઈને એટલે આશાપુરામાનું મંદિર આવે છે. જય મામા દાદા, જય હો જય હો. ક્યાં જાવ? વડા જવું એટલે ભાઈને વડાલ મૂકવા માટે યુટર્ન માર્યો. પાછો વડાલ ભાઈ ફટાફટ વડાલ ભાઈને મૂકી અને અમે આવ્યા હતા ઘરે. તો ઘરે પહોંચી ગયા છીએ ફાઇનલી. અને આપણે જઈએ છીએ આરતીના ઘરે હવે. અમે આવી ગયા છીએ. આલે લઈ જાય આ થેલી બનાવી. હાલે લઈ જાય નવી આવી નથી લેવી ભાઈ. ફાઇનલી ગાઈઝ આપણે ઘરે પૂગી ગયા છીએ અને ઘરે જોઈ લ્યો આપણે આરતીને પાણીપુરી આપી દીધી છે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો? લાઈક, કમેન્ટ ને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી.